કે યુદ્ધ સમાનમાં હોય. રથી હોય તો એણે રથી સાથે, રથવાળો હોય તો એણે રથવાળા સાથે યુદ્ધ કરવાનું. હાથી ઉપર જે અસવાર હોય તો એણે હાથી સવાર સાથે જ યુદ્ધ કરવાનું. ઘોડે સવાર હોય તો એણે ઘોડે સવાર સાથે યુદ્ધ કરવાનું. અને જે પગપાળો હોય, ચાલતા ચાલતા યુદ્ધ કરતો હોય તો એણે પગપાળા સાથે જ યુદ્ધ કરવાનું. પછી ઘોડાવાળો આવીને ઉપરથી ભાલા મળે ઝીકવા, એ ન હાલે. યુદ્ધ સમાનમાં હોય અને એનું જ ગૌરવ હોય. અને નીધરલેન્ડની ટીમ હોય કે બાંગ્લાદેશની ટીમને હરાવીને આવી એમાં કંઈ શૂરવીરતા ન કહેવાય. પાકિસ્તાનને હરાવી ત્યારે ભારતનું નામ કહેવાય. અને ઓસ્ટ્રેલિયાને હરાવી, પાકિસ્તાનને હરાવી તો આમ જરાક આપણું આમ ગૌરવ કહેવાય. સમાન સમાનમાં મેચ હોય એમ. નાનાને હરાવવામાં શું હોય ભાઈ? એટલે દાદાએ કીધું કે સમાનમાં યુદ્ધ કરવું. મોટા નાનાને મારે એમ ન હોવું જોઈએ. નાના પ્રત્યે તો દયા રાખવાની. એક નિયમ એવો કર્યો કે જે સેનામાંથી બહાર નીકળી ગયો હોય એનો વધ પછી ક્યારેય ન કરવો. 5 દિવસ લડ્યો, 6 દિવસે સેનામાંથી બહાર નીકળી ગયો તો પછી ગમે ત્યાં એને ભાળી તો મારવો નહીં. હવે એ આપણો શત્રુ નથી, હવે એ આપણો મિત્ર થઈ ગયો કહેવાય. હવે એ સામેના પક્ષમાં નથી એટલે પછી એને મારવાનો નહીં. બરાબર? આપણે એક પાર્ટીમાં હોય ને ઓલો બીજી પાર્ટીમાં હોય ત્યારે બેયનો વિરોધ હોય બરાબર છે, પણ હવે પછી પાર્ટી છોડીને બારો નીકળી ગયો હોય પછી વિરોધ રખાય નહીં. આવા બધા ઉદાહરણો ભીષ્મ દાદાએ શીખવાડ્યા છે. બીજું દાદાએ એવું કીધું કે કોઈ એકની સાથે યુદ્ધ કરતો હોય ત્યારે બીજાએ એની ઉપર પ્રહાર કરવો નહીં. એક સાથે યુદ્ધ કરવાનું. એક સાથે કોઈ યુદ્ધ કરતો હોય તો બીજાએ પાછળથી એના ઉપર પ્રહાર નહીં કરવાનો. કોઈ માણસ શરણે આવી ગયો હોય તો એને મારવાનો નહીં. ભલે સામે યુદ્ધ કરતો હોય પણ હવે આવીને શરણાગતિ સ્વીકારી લે, હું તમારે શરણે છું, તો પછી એને મરાય નહીં. બીજું કે જે પીઠ દેખાડીને ભાગતો હોય, યુદ્ધ કરતી વખતે પછી ભાગી જાય તો વાહેથી પછી એને મરાય નહીં. સામે યુદ્ધ કરતો હોય ત્યાં સુધી જ મરાય. પીઠ દેખાડીને ભાગે તો પછી કાં શરણે આવી જાય તોય નહીં મારવાનો, અને પીઠ દેખાડીને ભાગી જાય તો પછી પાછળથી મારવાનો નહીં. અને જેની પાસે શસ્ત્ર ન હોય કે કવચ ન પહેર્યું હોય તો એને પણ મારવાનો નહીં. અને જે માણસ યુદ્ધથી ગભરાઈ ગયો હોય, બિચારો નો શરણે આવી શકતો હોય, નો ભાગી શકતો હોય, પણ મૂંઝાઈ ગયો હોય, ગભરાઈ ગયો હોય, તો ભીષ્મ દાદા કહે છે કે એને પણ ક્યારેય મારવો નહીં. આ તો મેં તમને મુખ્ય થોડા બધા નિયમો બતાવ્યા. અને દાદા કહે કે કોઈ પણને સાવધાન કર્યા વિના હથિયાર ઉપાડવાનું નહીં. એટલે તમે મહાભારતમાં જોયું હશે, કોઈ પણને આમ સાવધાન એમ બોલવામાં આવે એટલે ઓલો માણસ જરા જરાય ગાફલ હોય તો તરત એને ખબર પડી જાય કે હવે આ મારી સામે યુદ્ધ કરવા આવ્યો છે. એટલે સાવધાન કર્યા વિના એને મારવાનો નહીં. ક્રિકેટની મેચમાં જોયું હશે, બેટ્સમેનનું ધ્યાન બીજે હોય ત્યાં સુધી બોલર બોલિંગ ન કરે. અને તમે જોયું હશે કે પછી એમ્પાયર હોય એ બી આમ હાથ કરી દે. ઘણીવાર ઓલો દોડવાનું શરૂ કરી દીધું હોય પણ ઓલો કાંઈક ખજવાળતો હોય બેટ મૂકીને હેઠું ક્યાંક, તો પછી અમ્પાયર આમ હાથ કરી દે, ભાઈ ઊભો રહી જાજે. હા એમ એ જ્યારે ઇજાજત દે પરમિશન ત્યારે જ તે બોલિંગ કરી શકાય. એટલે આ બધા રમતના મેદાનમાં અને યુદ્ધના મેદાનમાં આ બધા નિયમો છે કે નિયમથી રમવું, નિયમથી લડવું. નિયમ વિનાનું રમવું નહીં, નિયમ વિનાનું લડવું પણ નહીં, યુદ્ધ પણ નહીં કરવું. એટલે હવે તમારે પતિ પત્નીને ક્યારેય બાંધવું હોય ને તો નિયમથી બાંધજો. એમ સમજાણું? એમાંય નિયમ રાખવાના, પ્રામાણિકતા રાખવાની. નિયમ અને પ્રામાણિકતા છોડીને બાંધવાનું નહીં. અને પછી દાદા એ આટલી નિયમોની વાતો કરી. યુદ્ધના ભાવિ પરિણામને વ્યાસ ભગવાન દેખતા હતા કે આનું પરિણામ શું આવશે. એટલે જ્યારે યુદ્ધ થવાનું હતું કૌરવ પાંડવોનું, ત્યારે ત્રિકાલગ્ન વ્યાસ પ્રભુ એ ત્યાં આવ્યા છે, હસ્તિનાપુર આવ્યા છે. અને ત્રિકાલગ્ન વ્યાસજીએ, વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્ર પાસે જઈ અને વાત કરી કે હે રાજન, જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. જ્યાં ધર્મ છે એ જ પક્ષમાં વિજય થશે.
અને જો તમારા કુળનો વિનાશ કરવા માટે તમને આ રાજ્ય મળ્યું છે. ધૃતરાષ્ટ્રને વ્યાસ ભગવાન કહે છે, તમને જે આ હસ્તિનાપુરનું રાજ મળ્યું ને એ તમારો વિનાશ કરવા માટે જ મળ્યું છે. જો રાજ ન મળ્યું હોત તો તમારો વિનાશ પણ ન થાત, દીકરાઓનો તમારા કુળનો. આ વાત મને મહાભારતની એટલા માટે ગમી કે ઘણી વખત આપણા જીવનમાં આપણને કોઈ ચીજ મળી જાય, પહેલાં આપણને બહુ ઈચ્છા હોય કે મને આ મળે, મને આ મળે, મને આ મળે, અને ઘણી વખત એ મળેલી વસ્તુ જ આપણા માટે દુઃખરૂપ થતી હોય અને કાં આપણા વિનાશનું કારણ થતી હોય. મોહ હોય એટલે આપણને એમ હોય કે મને આ મળે, મને આ મળે, પણ એની વસ્તુ આપણા દુઃખ માટેનું કારણ બનતી હોય. મેં એવા બી પ્રસંગો જોયા છે કે કોઈ પત્ની હોય, પતિ પત્ની, એને પરિવારમાં ભેગું રહેવું ન ગમતું હોય, એને છૂટું રહેવું હોય, એકલું રહેવું હોય, સ્વતંત્ર રહેવું હોય, એટલે ગમે એમ માથાકૂટ કરીને બે જણા નોખા થઈ જાય અને નોખો ફ્લેટ રાખે, નોખું મકાન રાખે, ભાડે રાખે, અહીંયા ઘરનું હોય એ છોડીને ભાડે રહેવા વયા જાય અને પછી બેય સ્વતંત્ર રીતે રહેવા માંગતા હોય અને પછી મોબાઈલો હાથમાં હોય, જ્યાં ત્યાં ફરવાનું આવી જાય અને એવા કોઈ માર્ગે ચડી જાય અને એ બેયનો માળો પાછો વિખાઈ જાય, પતિ પત્નીનો, અને એમાંથી પછી એવા માર્ગે ઠેઠ વયા જાય કે એકાબીજાને સુઈસાઈડ કરી લેવું પડે અને આખું જીવન એનું બરબાદ થઈ જતું હોય. આ તો ખાલી એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું, પણ માણસ જે સુખ માટે નીકળ્યો હતો કે ભાઈ હું સુખી થઈશ, સ્વતંત્ર રહીશ, અને એની સ્વતંત્રતા એની માટે દુઃખરૂપ પણ થઈ જાય અને ઘણીવાર વિનાશનું કારણ પણ થઈ જાય. વાલ્મીકી રામાયણમાં દશરથ રાજાએ કઈને એવું કીધું કે હું તને જે પરણીને લાવ્યો ને એ મારા કુળના વિનાશ માટે હું લાવ્યો એવું મને લાગે છે. કઈએ જ્યારે 2 વરદાન માગ્યા ને કે રામ અને ભરતને ગાદી મળે ને રામ વનમાં જાય, તેથી દશરથ રાજા એવું બોલ્યા કે હું તને લાવ્યો. કઈ બહુ નાની ઉંમરની હતી અને દશરથ રાજાની બહુ પ્રિય પત્ની હતી. બધી રાણીઓમાં દશરથ રાજાને અતિશય પ્રિય પત્ની હતી. એટલે દશરથ રાજાને ત્યારે તો સારું લાગ્યું હોય, પણ હવે દશરથ રાજા કહે છે કે હું તને લાવ્યો એ મારા વિનાશ માટે જ લાવ્યો. અને તમે બધા જાણો છો કે રામ વનમાં ગયા 6ઠા દિવસે દશરથ રાજાએ પોતાના પ્રાણ છોડી દીધા. એટલે ઘણી વખત કોઈ ચીજ આપણને મળી જાય એ જ આપણા માટે દુઃખનું કારણ બને અને એ જ વસ્તુ ઘણીવાર આપણા વિનાશનું કારણ પણ બનતી હોય છે. આજે યુધિષ્ઠિર, આજે વ્યાસ ભગવાન ધૃતરાષ્ટ્રને કહે છે કે તને જે આ હસ્તિનાપુરનું રાજ મળ્યું, રાજ તારું હતું જ નહીં, પાંડુનું હતું, પણ તે લઈ લીધું, તારા હાથમાં આવ્યું, તને મળ્યું. તને એમ કે રાજ વિનાની કંઈ મજા નહીં, પણ એ રાજ્ય જ તારો અને તારા કુળનો વિનાશ કરશે.